અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક સરળતાથી મેનેજ થાય તે દિશામાં પાર્કિંગ સહિતના વિવિધ મુદ્દાઓ પર પગલાં લઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલે જણાવ્યું કે કોર્પોરેશન ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિવિધ 5 વિભાગો જેવા કે એન્જિનિયરિંગ, એન્ફોર્સ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન, ઇવેલ્યુએશન જેવી બાબતો પર કામગીરી કરી રહ્યા છે. અત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટને લગતી જે કાર્યવાહી થઈ રહી છે એને હું 5 વિભાગમાં વર્ગીકૃત કરીશ. એક તો એન્જિનિયરિંગને લગતી કામગીરી, બીજું છે એન્ફોર્સમેન્ટને લગતી કામગીરી, ત્રીજું છે એન્કરેજમેન્ટને લગતી કામગીરી, ચોથું છે એજ્યુકેશનને લગતી કામગીરી એટલે આપણે લોકોને કઈ રીતે એજ્યુકેટ કરીએ છીએ, અને પાંચમી છે ઇવેલ્યુએશનને લગતી કામગીરી. જ્યાં સુધી એન્જિનિયરિંગને લગતી કામગીરી છે ત્યાં સુધીમાં જો હું વાત કરું તો અત્યારે સૌથી વધુ કામ મોડેલ રોડ, પછી જે આપણા રોડના જંકશન ડેવલપમેન્ટ કરવાનું છે એને લગતી કામગીરી, આઇકોનિક રોડને લગતી કામગીરી, ઇન શોર્ટ રોડને લગતી કામગીરી જે કરવામાં આવી રહી છે એ એવા પર્પઝથી કરવામાં આવી છે કે ટ્રાફિકનું સ્મૂથ ફ્લો થાય. આ એન્જિનિયરિંગને લગતી કામગીરી છે. બીજી જે કામગીરી જે મારા પોતાના હસ્તક આવે છે એ એન્ફોર્સમેન્ટને લગતી કામગીરી છે. આ એન્ફોર્સમેન્ટને લગતી જે કામગીરી અત્યારે થઈ રહી છે એ હું તમને ટૂંકમાં જો વર્ગીકૃત કરું તો અમે એને 2-3 ભાગમાં કહી શકાય. એક તો નામદાર હાઈકોર્ટે જે પીઆઈએલ રૂટમાં જે કામગીરી કરવાની કીધી છે, તો આ પીઆઈએલ રૂટ દરેક ઝોનમાં પીઆઈએલ રૂટ છે. તો આ પીઆઈએલ રૂટ એટલે આમ એવું બીજું નહીં કે કોર્ટે કીધું છે એટલે રૂટ, પણ જે મુખ્ય જે દરેક ઝોનના જે મુખ્ય રસ્તાઓ છે આ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને દૂર કરવાની કામગીરી. તો આ કામગીરીની કંઈ એવું નથી કે છેલ્લા 1 અઠવાડિયાથી થઈ છે. આ કામગીરી છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. તો એના માટે પહેલું તો દરેક ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ અધિકારીની અંડરમાં એક ટીમ છે અને આ ટીમનું સુપરવિઝન કરે છે આસિસ્ટન્ટ કમિશનર. પ્લસ અમે એમને એક એન્ફોર્સમેન્ટ સ્કોડ આપી છે. આ એન્ફોર્સમેન્ટ સ્કોડમાં એન્ફોર્સમેન્ટના અધિકારીઓ, પછી એન્ફોર્સમેન્ટ વેહિકલ અને ત્રીજું દબાણગાડી કે અને આની સાથે અમારા મજૂરો પણ છે કે જે આ એન્ફોર્સમેન્ટને લગતી અને લગતી બધી તમામ કામગીરીઓ કરે છે. અત્યાર સુધીની જો હું તમને વાત કરું તો અત્યાર સુધીમાં ટોટલ 4 કરોડ અને 2 લાખ આટલા બધી અમે એડમિનિસ્ટ્રેટિવ ચાર્જીસ કમ પેનલ્ટી અમે વસૂલ કરી છે આ ડ્રાઈવના ભાગરૂપે. આ ઉપરાંત 58,000 જેટલા હોર્ડિંગ, જે નાના હોર્ડિંગ, ઇલીગલ હોર્ડિંગ હોય એને દૂર કરવામાં આવ્યા છે. 14,000 જેટલા લારી ગલ્લા આ 1/4થી એટલે કે 1 એપ્રિલથી માંડી અને 15 ડિસેમ્બર સુધીમાં આ બધી એન્ફોર્સમેન્ટ લગત કામગીરી કરી છે. આ ઉપરાંત તમે જાણો છો કે ગુજરાત સ્ટેટ લો ઓથોરિટીએ અમને અમુક સ્પેસિફિક રસ્તા આપેલા કે આ રસ્તા ઉપરના એન્ક્રોચમેન્ટ તમે દૂર કરો. તો આ રસ્તા ઉપરની જો કામગીરી કરું તો આ રસ્તા ઉપર છેલ્લા 1.5 મહિનાથી જે સઘન કામગીરી કરે છે એને કારણે પેનલ્ટીનો ચાર્જ છે ઓછો છે. એ એટલા માટે ઓછો છે કે હવે લગભગ આ રસ્તા ઉપર સારી રીતે ટ્રાફિકનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. આ જે કામગીરી થઈ એ એન્ફોર્સમેન્ટને લગતી કામગીરી છે. આ ઉપરાંત સૌથી વધુ અગત્યની કામગીરી નામદાર હાઈકોર્ટે અમને એવું કીધું હતું કે જે કોમર્શિયલ અને ઓફિશિયલ જે પ્રીમાઇસીસ છે, પછી મોલ છે, પછી ધાર્મિક જે જગ્યાઓ છે કે આ બધી જગ્યાઓમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે તો એમને પોતાની પાર્કિંગ સ્પેસ છે. હું અત્યારે એવી સંસ્થાની કે એવી વાત કરું છું કે જેમની પાસે પોતાની પાર્કિંગ પ્રીમાઇસીસની અંદર પાર્કિંગની સ્પેસ છે અને આ પાર્કિંગ સ્પેસ ખુલતા નથી, એટલે કે લોકોના માટે થઈને એ લોકોને ત્યાં એલાઉ કરતા નથી. તો આવી જગ્યાએ અમે એવા લગભગ 64 જેટલા માર્ગો છે આખા અમદાવાદમાં, એના ઉપર અમે સર્વેની કામગીરી કરી છે. અને આ સર્વેની કામગીરીને અંતે તમને હું જો આંકડો આપું તો 300થી ઉપર 378 જેટલી નોટિસો આપી છે. આ નોટિસો એવી જગ્યાએ માટે આપવામાં આવેલી છે કે જેમની પોતાની પાર્કિંગ પ્રીમાઇસીસ હોવા છતાં અને આ પ્રીમાઇસીસમાં જગ્યા ખુલ્લી હોવા છતાં એ લોકો પબ્લિકના વાહનને અંદર એલાઉ કરતા નથી. એટલે આવી જગ્યાએ અમે નોટિસો આપવાની કામગીરી કરેલ છે. આ ઉપરાંત અમે ટેકનોલોજીનો પણ યુઝ કરીએ છીએ. જેમ કે આજના સમયે અમે જે કંઈ દંડકીય કાર્યવાહી કરીએ છીએ
એ અમે કોઈ દંડ માટેનું ચલણ નથી આપતા, પણ આ સિસ્ટમ જનરેટ અમે ઓનલાઈન ચલણ આપીએ છીએ અને પૈસા પણ અમે ઓનલાઈન જ લઈએ છીએ. આ કામગીરીથી એન્ફોર્સમેન્ટને લગતી કામગીરી. હવે એન્કરેજમેન્ટને લગતી કામગીરીની જો વાત કરું તો સૌથી વધુ આપણે એવું કહી શકીએ કે અમદાવાદ સિટીનો વિકાસ થયો છે તો વેહિકલની સંખ્યા પણ વધી છે. તો સૌથી મોટી અગત્યની કામગીરી કઈ કહેવાય તો કે રસ્તાને ખુલ્લા કરવાની કામગીરી. તમને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે પહેલી માર્ચથી 1 એપ્રિલથી અત્યાર સુધીમાં અમે અંદાજે 91 કિલોમીટરના રસ્તાને કાં તો ખુલ્લા કર્યા અથવા તો એને વાઇડનિંગ કર્યા. આ જે કામગીરી કરી છે એ અમે ટાઉન પ્લાનિંગ એક્ટના અમલીકરણને લગતી કામગીરી કરી છે. બીજું જો હું તમને કહું તો હમણાં તમે જોયું હશે કે ભદ્રનો જે વિસ્તાર છે એને આપણે ફેરિયા મુક્ત કર્યો. આ પણ ટ્રાફિકની સમસ્યાના ભાગરૂપે અમે આને કર્યા છે. અલબત્ત આમાં અમને કોર્ટનો સહકાર પણ મળ્યો છે અને સેવા સંસ્થાના બધાના સહકારથી અમે આ કામગીરી કરી શક્યા છીએ.